માતાજી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ભુવાજી વગર દેવદુખ કેવી રીતે જાય। તો મિત્રો, વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી છે, કેમ કે હું તમને સરળ ભાષામાં અગત્યની જાણકારી આપવા જઈ રહ્યો છું। તો વિડીયોને અંત સુધી જોવો। વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો, વધારે વાર ન કરતા વિડીયોમાં આગળ વધીએ। તો મિત્રો, સૌપ્રથમ તમને હું એ જણાવું છું કે દેવદુખ એટલે શું, બરોબર। હવે કેવા કેવા પ્રકારના દેવદુખ હોય, કેવા કેવા પ્રકારના દેવદુખ હોય, તો તમે જો એ સમજી જશો પહેલાં, તો આપોઆપ તમને રસ્તો મળી જશે। કેમ કે પ્રશ્ન જ્યાં સુધી કોઈ પણ જાતનો પ્રશ્ન હોય, દેવ બાબતે હોય કે કોઈ પણ ક્ષેત્રનો, જ્યાં સુધી પ્રશ્નની સમજણ આપણને ના પડે ત્યાં સુધી એનો જવાબ આપણે નીકાળી ના શકીએ, બરાબર। તો સૌપ્રથમ મિત્રો, તમને એક જ વસ્તુ હું જણાવવા માગું છું કે અલગ અલગ પ્રકારના દેવદુખ હોય છે, બરાબર। જેમ કે તમે સમજી લો કે તમે કોઈને નડ્યા હોય, કોઈને હેરાન પરેશાન કર્યા હોય, બરાબર, તો એ જ્યારે એ બાજુથી દેવદુખ આવે, એ બાજુથી જ્યારે પ્રહાર થાય, એ બાજુથી કોઈ દેવ જેને તમે હેરાન કર્યો છે એનું કોઈ દેવ આવે, તો એ છે ન્યાયવાળું દેવ, બરોબર। બીજું હું તમને જણાવું કે બીજું જે દેવદુખ છે એ આપણા ઘરની વાત કરું કે ઘરમાં આપણું કોઈ દેવ રૂષ્ટ હોય, ઘરમાં આપણા દેવ જે છે એ તમને ક્લિયરી ખબર ના હોય કે શું છે અને શું નહીં, તમે કોઈ અલગ દેવી દેવતાને ખોટા નામથી તમે ભક્તિ કરતા હોય। ખોટા નામથી એટલે હું શું કહેવા માગું છું, પહેલાં અર્થ સમજજો, પછી જ કોમેન્ટ કરજો। સમજો કે તમારા ઘરે ઉદાહરણ તરીકે માતા મેલડીનો બેઠક છે, પણ તમને કંઈ ખ્યાલ નથી, તમને કંઈ એવો કોઈ ભુવાજી આવીને કહી દીધું કે ભાઈ તમારા ઘરે આ સિકોતર માતા બેઠી છે, અને તમે જાણ્યા વગર, કોઈ પણ વસ્તુ જાણ્યા વગર જો તમે સિકોતરની ભક્તિ કરવા, સિકોતર માની ભક્તિ કરવા માંડો છો, તો એ પણ દેવદુખમાં ગણવામાં આવે છે। કારણ કેમ કે તમે હજી દેવની ઓળખાણ જ નથી તમને, તો આ રીતે આ પણ એક દેવદુખ છે। ત્યારબાદ મિત્રો વાત કરું તો કે આપણા પિતૃઓ જે છે, આપણા પૂર્વજો કદાચ બન્યા હોય, તમને ભાન ના હોય, અને ભાન પણ હોય પણ તમારે બેસાડવા ના હોય, અને તમે મોક્ષ પણ ના અપાવો, તર્પણ પણ ના કરાવો, બેસાડો પણ નહીં, એમની ઈચ્છા મુજબ તમે જે એમની ઈચ્છા છે, એમની ઈચ્છા હોય બેસવું છે તો તમે બેસાડો નહીં, અને એમની ઈચ્છા હોય કે મારે મોક્ષ પામવું છે તો એને મોક્ષ ના આપો, તો એ પણ દેવદુખ, પિતૃદોષ ગણવામાં આવે છે। ત્યારબાદ મોટામાં મોટું દુઃખ હું માનતો હોય મિત્રો, તો એ છે આપણી કુળદેવીનું ભાન ના હોવું। ઘણા બધા માણસોના કોમેન્ટ આવે છે, મેસેજ આવે છે કે એમને પોતાની કુળદેવીની જ ખબર હોતી નથી। હવે આપણા કુળના જેની રચના કરી છે એની આપણને ભાન નથી, જે આપણા કુળનો સર્જનહાર છે એની ભાન નથી, તો તમે ભક્તિ કરો તો કરો કોની, અને તમે ભક્તિ ના કરો, એને માનો નહીં, શ્રદ્ધા ના હોય તમારા મનમાં, તો પછી એ દેવદુખ સ્વાભાવિક વસ્તુ છે કે કોઈ પણ જાતનું દેવદુખ તમારા ઉપર કાવતરું પણ કરી શકે, કોઈ બહારનું દેવ પણ અડચણ કરી શકે, કોઈ પણ વસ્તુ બની શકે। એનું કારણ એ છે કે તમને એ ખબર નથી કુળદેવી કોણ છે, અમારું રક્ષા કરનાર દેવ કોણ છે। આ મોટામાં મોટું દેવદુખ હું અત્યારના સમયમાં ભાળું છું, બરોબર મિત્રો। તો આવા પ્રકારના દેવદુખ છે। હવે આપણો જે ટોપિક છે એના ઉપર આવીએ કે ભુવાજી વગર દેવદુખ કેવી રીતે જાય। તો ભુવાજી વગર ઘણા બધા એવા દેવદુખ હોય છે મિત્રો, જે શક્ય છે પોતાના રીતે જ। તો તમે
થોડા ઘણા હું ઉદાહરણ તમને આ વિડીયોમાં આપું છું, પણ વિડીયો થોડો લાંબો થઈ જશે એટલે આના ઉપર એક આપણે સિરીઝ બનાવવાના છીએ 3-4 વિડીયોની, બરાબર. તો સૌપ્રથમ મિત્રો, જો અપૈયા હોય તમારા ઘરમાં, ઘરના અપૈયા હોય અને તમે ભેગા થઈ જાઓ અને જ્યારે તમે સામે અપૈયા લીધા હોય દેવના નામે અને ભેગા થઈ જાઓ તો આ દુઃખ છે મોટામાં મોટું દુઃખ છે, બરાબર. દેવ દુઃખ બહુ જ, કેમ કે તમે માતાને વચ્ચે રાખો છો અને તમે જ પછી માતાને છોડી તરસોડી અને તમે એક થઈ જાઓ છો, માતા વચ્ચે રહી જાય છે. તો આવા દુઃખનું નિરાકરણ ઘરે બેઠા જ લાવી શકીએ છીએ, કોઈની ભૂવાની જરૂર આમાં છે નહીં. પછી પિતૃઓ બેસાડવા, એના માટે પણ કોઈ ભૂવાની જરૂર પડતી નથી, આપણા પોતે બેસાડી શકીએ છીએ. બહુ સરળ વિધિ છે અને અમુક એવી વસ્તુઓ છે જેના માટે આપણે ભુવાજી જોડે જવાની જરૂર જ નથી. એવી ઘણી બધી આપણા જોડે નોલેજ પણ છે ને હું તમને આપતો રહેવાનો છું, બરાબર. ત્યારબાદ મિત્રો, કોઈ સોગન, કોઈ ગુનો, કોઈ માતાજીનો કોઈ ગુનો કર્યો હોય એનો પણ તકલીફ થતી હોય છે ઘણીવાર, તો એ પણ આપણે ઘેર બેઠા જ કોઈના જોડે કે કોઈની સપોર્ટ વગર આ વસ્તુ તમે કરી શકો છો, બરાબર. આવી ઘણી બધી એવા દેવદુખ છે જેના માટે તમારે કોઈની જરૂર નથી, પોતે જ કરી શકો છો. એના માટે તમારે શું જોઈએ? જાણકારી, સાચી, સરળ અને સચોટ જાણકારી હોય તો તમે આ ઘણી બધી વસ્તુથી છુટકારો મેળવી શકો છો અને તમારું સુખમય જીવન વ્યતીત કરી શકો છો. તો તમારે એક વિષય ઉપર જો ફૂલ ડિટેલ જોતી હોય અને ફૂલમાં માહિતી સરળ ભાષામાં જોઈતી હોય તો આ વિડીયો જેને અંત સુધી જોયો છે એને નમ્ર વિનંતી છે, કોમેન્ટ કરજો 100%. તો આપણે એ સિરીઝ આપણે ચાલુ કરી દઈએ. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બીજું મિત્રો, કે આપણું એક ચેનલનું વોટ્સઅપ ગ્રુપ પણ છે, તો વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાવાનું ભૂલતા નહીં. એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, કેમ કે સૌથી પહેલાં આપણા ચેનલની વિડીયોની લિંક આવતી હોય તો એ આપણું વોટ્સઅપ ગ્રુપ છે, બરાબર. તો એનામાં પણ જોઈન થવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં. જે પણ પ્રશ્ન હશે, જે પણ તમારે દુઃખ હોય એના પર હું વિડીયો 100% સરળ ભાષામાં બનાવીશ, પણ એનું એક જ મોટિવ રહેશે, કોમેન્ટ હોવી જોઈએ, બરાબર, સારી એવી હોવી જોઈએ અને શેર કરેલા હોવા જોઈએ અને એક જ વિષય ઉપર એક કરતાં વધારે કોમેન્ટ હશે તો જ એ વિડીયો બનાવવામાં આવશે, બાકી બનાવવામાં આવશે નહીં, બરાબર. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું. જો વિડીયો તમને ગમ્યો હોય, વિડીયોની જાણકારી તમને ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય મેલડીમાં, હર હર મહાદેવ.